ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા બ્લોગની અંદર. આપણી જોડે બે ગાડીઓ છે, એક 2 વ્હીલર અને એક 4 વ્હીલર. તો લેહેડો બોટલને ફ્લિપ કરીએ અને જોઈએ કે ભાઈ કઈ ગાડીની ચાવી આવે છે. 1 2 3 સ્ટાર્ટ. ભાઈ આ બાદ તો કશું સજ બી દે. તો લેહેડો તાન બાઇક લઈને જઈએ. આજે શનિવાર છે, 7:30 વાગ્યા છે. તો લેહેડો હનુમાન દાદાના દર્શન કરતા આવીએ. ગાડી પર તો આટલી બધી માટી ના પડી છે. માટી થઈ ગઈ છે. આ કને માટી પર નાખી દે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોણા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. બોણ ઉભઈને બે નીકળ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. જય શ્રી રામ. જય શ્રી રામ. બહુ જૂનું બાઈક. બપોરે જોરદાર ગરમી લાગે છે અને સવારના પોળમાં તો મારા ભાઈ ગજબ ઠંડી લાગે છે. હા કાકા ઠંડી લાગે છે ભાઈ? ફૂલ લાગે છે. તાણી યાર તું તો બંડી પહેરીને આવે છે વળી. જોર સીન લાગે છે નહીં બધું. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. તો લેહેડો દર્શન કરીએ અને તમને બધાને દર્શન કરાવીએ. ફાઇનલી મિત્રો દાદાના દર્શન કરી લીધા છે અને આપણે નીકળ્યા છીએ ઘેર. બાકી વાતાવરણ તો મારા ભાઈ મજબૂત છે આજનું. હા એ બોણાઈ આવેલું તું એટલે? ના, પહેલી વખત આવે. ફર્સ્ટ ટાઈમ? ફર્સ્ટ ટાઈમ. હા લેહડો ભાઈ. આજનું એક પ્લાનિંગ છે, જો થાય તો બહુ મજા આવે. સવારમાં મસ્ત નાસ્તો બનાવી દીધું છે. રાતની ખીચડી વગાડી છે. લેહડો ડાયરેક્ટ નાસ્તો કરીએ. અમે આપણા માટે જ વધી છે. તો મિત્રો વિડીયો અપલોડ કરીને આપણે આવી ગયા છીએ ઘેર અને આવી બંકાવું કોક કર્યું છે. શું કરો છો લે? જોઈએ છીએ રેસીપી. આ બે બંકાવું છે ને બૈરોની જરૂર છે. કારણ કે જો ખાસ કરીને આ બધા શું કર્યું છે? બહુ દુખાઈ જવાઈશ બાપા. બધું ખાઈ જવાની તાણી. વ્લોગ આવી ગયો ભાઈ કાલનો. જોઈ નાખો, લાઈક શેર કોમેન્ટ કરો. તો લેહડો દોસ્તો નાવાનું બાકી છે, તો પહેલાં આપણે નાહી લઈએ. દોસ્તો મસ્ત મજાનું નાહી લીધું છે અને આમ આપણે નીકળ્યા છીએ. સોદાન ભૂલી ગયો પેટમાં લાજીએ છીએ. કાલનું થોડી સર્વિસ બાકી હતી ને ત્યાં જ આપણે પૂરેપૂરીનો કાર્યક્રમ પૂરો થઈ જાય. બાકી હાર્દિક કોક હાર્દિક બનાવે કઢી. એક કોમ કર હાર્દિક થોડું होटल खोल ना खिला। अरे होटल खोलना मेरा काम नहीं है। क्यों भाई? मैं तो सिर्फ हो गया સાચી વાત. होटल में બધા હું કર બનાવું કે હું કર એટલે અમારી ટોપી હે ઓય કને લટકાઈ જાય તાન. આ તો શાન છે યાર. રાજાઓ ને તો હું કહેવાય એ છે મુકટ છે તાન. લેટ પણ આવસ તું લેટ પણ ગોક કે છે લેમન ગોક કે છે ડગો. ગુડ આફ્ટરનૂન દોસ્તો. ખતરનાક બપોર પડી ગઈ છે, જોરદાર ગરમી લાગી રહી છે મારા ભાઈ. અને આપણે નીકળ્યા છીએ રીલ બનાવવા માટે. અમારા ગામમાં કોઈ એવી દુકાન નહીં કે તો મસ્ત રીલ બની શકે, એટલે સ્પેશિયલ આપણે અમારા ગામથી 7 કિલોમીટર દૂર જઈએ છીએ રીલ બનાવવા માટે, કોમેડી રીલો. બરાબર. તો જો તડકો તો હેવી પડે છે. ભણા આવું છું તો અંગાથી ભણો યાર ફૂલ સપોર્ટર છો ખરેખર. એવું લઈને જવું છે આપણે? બાઇક લઈને જઈએ ને. વાત સાચી. હાર્દિક હજી સુધી આવી નહીં. હાર્દિક અલે આ હાડી પહેરો એટલે કોઈ લગન એવું લાગે છે. છે બચ્ચા હાડી એટલે એવું છે. શાનના રાહ જોઈ રહ્યા છે મેં પણ ઠંડી લાગે છે. ખુશિયા શું થયું કે સમરું પહેલા લે આ શું થયા બૈરાની યાદ આવે છે? હું હા ના બૈરીની યાદ આવતી લાગે તું ભાઈ ને. હાર્દિક એક એ ચપ્પલ લાય દીકે ચપ્પલ લાય આવ્યો ભાઈ ના ચાલે ચપ્પલ લાય કાઉ ફેશન જો કાઉ એ જોઈ કાઉ અલગ અલગ ચપ્પલ ફેશન છે ને. એ ભણા તને એક વાતની ખબર છે? હાર્દિક મોમો અને સલમાન ખાન બે હરખા છે. સમ કે હેડ હા સલમાન ખાને ઓઢું અને હાર્દિકે ઓઢું બે હરખા ખાવ બરી. અને હું એ ઓઢું ના તને પહેણેલો લે ના અલે તાર શું હું એ જ ખબર નહીં પડતી યાર. એ ના અલે
પવન જોરદાર આવે છે અને મારી દોરી દબ ત્વચા કાઢી ના પડી જાય ને એના માટે મારો રૂમાલ વધુ પડે બોરો નહીં લે મોરો છે રૂमाल बांध दिया है अब हम दौरा तभी रहेंगे मैं तो खानदानी दौरा हूँ खानदानी મિત્રો ગોપ હોયા છે રીલ બનાવવા માટે અને આપણે જ્યાં દુકાનમાં શૂટ કરીએ છીએ ને એ બધી રીલો વાયરલ થઈ છે પહેલી રીલ લગભગ નહીં હોય તો એ 1 મિલિયન ક્રોસ કરી નાખી હતી બીજી રીલ નહીં હોય તો એ લગભગ 6 લાખ પ્લસ વ્યૂ આવ્યો હતો એટલે આજે આપણે વહી રીલ બનાવવાની છે હાર્દિકને બે આવી છે અત્યારે બાપુ જય માતાજી મજામાં મસ્ત કોમેડી રીલ બનાવી દીધી છે ટ્રક બહુ અવાજ કરે છે આ ગગાન લીધે મારે હલવાઈ જાય છે મસ્ત કોમેડી રીલ બનાવી દીધી છે દોસ્તો અને આપણે પીએ છીએ છાશ ગરમી ખતરનાક લાગે છે એક છાશમાં આપણે 3 ભાગ કરવાના છે ભોણા પીએ ને છાશ તું પીએ તો બરાબર લે અલા લઈને પીએ હેડો બધા ગુંટો માં લે એટલે એઠી કરી દે એઠી નથી કરવાની યાર કોણ એઠી કમજી એઠી પીએ ખરેખર ભાઈચારો ઓન ધ ટોપ ભાઈચારો ઓન ધ ટોપ બોણા તો મારા ગાતી રે ને તો અમારે જલસા કરે મિત્રો અમારે બોણાભાઈ લઈને ગો ભોયા છીએ ગરમી તો મારા ભાઈ હેવી લાગે છે એટલે બોણાભાઈ છે ને આપણે માટલા કુલ્ફી પીવડાવી પર હે બોણાભાઈ માટલા કુલ્ફી ખા હે ને ખાધેલી છે ક્યાં વખત ના નથી ખાધી ને આ સ્પેશિયલ માટલામાં બનાવવામાં આવે જોઈ બધા ગુલ્ફી ખાવા માટે આવ્યા છે ગુલ્ફી ખાવા આવેલે સરસ સરસ ભૂકા કાઢ નાખો શેટ લાવજો બ્રમ વોચ અરે તૈયાર જ છે એવી છે માટલું શું છે માટલું ત્યાં હે માટલું ઘર પે રહી ગયા ઘેર રહી ગયું છે અરે આ બોર્ડ તો માટલા કુલ્ફી મારી છે ને શેટ હે ને આવા અમૂલ થેન્ક યુ સેઠો મફત ને અરે હાવ ક્યાં લે હા कुल्फी कुल्फी खाओ ठंडे हो जाओ गर्मी ज़्यादा है ठंडा ठंडा खाओ पीओ यस करो बढ़िया भाव हलो भोणा केवी मजा આવે હે મજા આવે બીજી ખાવી જાય ને પછી હા બધા બે ઉડાડો લે ખાઈ ગયે 3 માટલા કુલ્ફી એક નંબર છે ભાઈ હો ખાઈ બાંધી મસ્ત ભાવ યાર વીઆઈપી ભાવ તા લઈ બીજી લે એક કુલ્ફી ખાઈ લીધી છે બહુ મસ્ત ભાવી કોણા ખાવી તાર બીજી ચમ એટલે આ કોણ તાર ખાવી હતી ખાઈ લીધો તો એક કામ કરો તાન બીજું શું મળે તારે ડિસ્કસ ને ખાલી ગુરતી કુલ્ફી એકલી જ મળે 10 20 આવું થઈ આ 10 વારિયા મને તમે આલી હા વો 10 વાર 10 વારિયા એ ભોણા ખાવી તાર બીજી કે એવી છે એ બે કાલજો હા તે કે વ્યવસ્થિત હાલ દેડો તાર કોણ છે ત્રણ હાલ દે ત્રણ હોતું નહીં હેડો કાજુ દ્રાક્ષ મોહમ્મદ હા હા કાજુ દ્રક્ષ માં વાળી બતાવો તો છે એટલે બધી હંતારી મેરી ચિંતા એ તો મોય હજાર મસલી તો મોય જ છે લે આ તો યાર લઈ લે ભાઈ કાકા કોણ આ બધું નાનપણ પણ આ બાદ તો લે કેમેરામાં તો યાર બ્લોગમાં કાજુ કા દ્રાક્ષ ખરેખર ગાઈ મસ્ત ભાવ છે પણ અંદર કાજુ બદામ નાખેલા હોય અને સાથે દ્રાક્ષ પણ નાખેલી હોય એના કારણે ઓનો ભાવ છે 30 રૂપિયા અને પેલાના અંદર ખાલી માવા હોય બરફ હોય એ બે મિક્સ કરેલું હોય વધનાપૂર્ણામાં હાર્દિકબેન રેસીપી બનાવવાની હોય છે એટલે આપણે આવ્યા છીએ શાકભાજી લેવા માટે બોલો શાકભાજી તો બરોબર સરાઈ દીધી છે ભાઈએ રાજ તો હવે બોલી દીધી હાર્દિક કોઈ લેવામાં કાકડી દાણા મરચા એવું છે અરે આ મોમા અરે મોમા બે પાડા આયા છે કાળા કાળા અમે તો જાપાન જઈને આવ્યા જાપાન તાને આ પૂછ્યું શું પાકિસ્તાન હોય પૂછ્યું શું કરે જોવા જ નહીં મળે આવવાનું હું તો ઇન્ડિયામાં રહું લગન કરવા સુવાના કોણ માન ફરી કોણ લગન તાવ લગન છે વનું અરે આ કુશિયા. લગન થા બે ઉપર ફૂલાસી એ કુશિયાનું બૈરું મળી હતું તો ભાઈમાં હે તાને ગુડ ઇવનિંગ મિત્રો પાછા આપણે નીકળી ગયા છીએ રેસીપી બનાવવા માટે અને આ વખત તો હાર્દિકે લીધું છે ખલ ખલી છે ને આ ખલમાં વાટીને ખાધ્યું ત્યાર બન્યું છે ખલી એટલે આના ખલ ને કહેવાના ખલિયા ખલિયા કહેવાય અને હાર્દિક બનશે આમાં હાર્દિક ખલી ખલી લોકેશન પર આવી ગયા છીએ અને હાર્દિક આજ શું બનાવવાનું છે શું બનાવવાનું છે હાર્દિક આજે આજે બનાવવાનું છે પહાડી રાયતા પહાડી રાયતા
ખરી આઈટમ લાવે છે બધી પહાડી ઓમ એવું છે ને હા કે તમારા ગેસનો ઉપયોગ ના થાય આમાં આ મતલબ ગેસનો યા તો પેલું ચૂલાનો ઉપયોગ ના થાય હરગાવાનું જ નહીં મતલબ હરગાવાનું નહીં કશું બરાબર જોર કહેવાય બાકી પહાડ પર જવા છે ને આપણે મારે બરફ અરે દોઢેક વાગે પહેલા ચાલુ બ્લોકમાં તો આ બધું માથાકૂટ કરી જાય મેટર થઈ જાય તને કહી દીધું ચોખ્ખું યાર ધોળા દાડા ગોબા પડી જાય હું કીધું વાંચો રામપુરમાં હા ખોવાઈ ગયે તાન ખોવાઈ કશું બોલીએ નહીં એટલે શું કેવું નો થોડો બીબડાવવા પડે ના કાં તો પછી છે ને બધું નહીં મોટા થાય બાકી કેરનું પોન લાયા છે તૈયાર થાય ને એટલે તમને બધાને બતાવીએ કલ્યાણ કરદ ગાઈસ એક જોરદાર વસ્તુ જોવા મળી છે હાર્દિક લગાતાર 2 દિવસથી હોતી રહ્યો છે પણ મળતી નથી અને ભાઈ આજ જોવા મળી છે યાર અનહદ ખુશી છે ભાઈ અનહદ શું હે તું કે હેડ જોરદાર વસ્તુ જોવા મળી છે યાર એક નંબર મારો ના સરસો ડેનિસ તું કે હેડ ના સરસો એવું નહીં કશું તું કે હેડ ડેના તું કે હેડ તા મને લે આ એક જોરદાર એ ભાઈ ઉઠાઈ અલે આ ઉનાળા અલા કેરી લાઈક હું તાલી આલુસ તું એ તારે પણ એ કેરી તો બૂઠી થઈ ગઈ લાગે છે બિચારી ભાગી ગઈ છે પરીને કોનું ઓપરેશન કરાવવું પડે આયુષ્માન કાર્ડમાં ઓનું ઓપરેશન કરાવવું પડે મને એવું લાગે છે બિચારી તૂટી ગઈ છે તું નતો હોત તો કેરી લે તેલ બળ્યું બળે જ નહીં તેલ પહાડી રાયતા બની ગયા છે ક્યાં ભાવ છે અલગ ભાવ લે અરે એક નંબર જોરદાર ચટણી તે લીધી નહીં ચટણી દીધી ને યાર મસ્ત લાગે એવું બાગા આ ટાઈપના કોક બનાવ્યા છે મારી વાત તો એટલે તો એ બધા કોકલે થોડા બબો મારી વાત તો હોબરા બાઈક પર નહીં વાત થાય જોરદાર બન્યા છે ખરેખર કિસ રેટ લીધા લીધી છે કસમ અરે હું કસમથી શું કસમથી સારા ભાવ થોડાક પેલા લાગે ને કડવા જેવા ના એટલે ચોખા તમે ચડવાનું પેલા કર્યા હતા ચોખામાં પૂરતું અમારા ભાઈના છોકરા આવે છે એટલે મારા ભત્રીજા ઘેર આવ્યા છે હું ભાઈ જય માતાજી અરે યાર આ તો એસી આ બાલ કપાયા છે પણ આ નાનું મોર બર્થડે બર્થડે હતો હા કાલે મને બર્થડે છે કાલે હેપી બર્થડે છે કે પણ એ તું એસી આ બાલ કપાયા છે એમ તો ક્યાં સાજી એવા બોળો લાગે છે ને તું તો તારે બોલાતા કરો હું બોળો નહીં કોઈ તમે તો તગડી છે ટકલું નહીં માર કની કીધી ટકલું ટોપી આ બાજુ જુઓ મેચ ચાલે છે કાઢ અય આઉટ તો ચલો ગાઈસ આપણે કરીએ છીએ વ્લોગને એન્ડ બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જય માતાજી કેમ છો ભારતના એમએલએ ઠાંકુ મજા દિલ્હીના પ્રધાનમંત્રી શું છે ભાઈ વિદેશ મંત્રી વિદેશ મંત્રી મજામાં ને? ટ્રમ્પ ટ્રમ્પ જ તો હતા